मेरी लगी शाम संग प्रीत ये दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत ये दुनिया क्या जाने। क्या जाने कोई क्या जाने, क्या जाने कोई क्या जाने। मुझे मिल गया, मुझे मिल गया, मुझे मिल गया मन का मीत ये दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत ये दुनिया क्या जाने। छवि लिखी मैंने शाम की जब से, छवि लिखी मैंने शाम की जब से। हो गई बावरी में तो तब से, हो गई बावरी में तो तब से। ये कैसी, ये कैसी, ये कैसी निगूढ़ी प्रीत ये दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत ये दुनिया क्या जाने। कोण हम जावे रे व्रज मन कोण लई जाय। ये मने व्रज ना सपनाया वे रे व्रज मन कोण लई जाय। मने कन्हैया न कागड़या वे रे व्रज मन कोण लई जाय। અંદરથી છૂટતું નથી, નહીંતર અમે ભાગી જ જાય. મારા જીવનમાં મારી હું વ્રજમાં ગયો એકવાર. મને વ્રજમાં એક મિનિટ મારા જીવનમાં હે ને હું એકવાર વ્રજમાં ગયો અને હું હરિકૃષ્ણ ઇસ્કોનમાં ખૂબ કીર્તનમાં નાચતો એટલે વાત જ જવા દઉં. કારણ કે ગુરુની સમજણ અને પછી નાચવામાં કાંઈ ઘટે નહીં. બધા જોતા એમ નાચતો એટલે બધા એમ થાય કે આ કાંઈક જુદું નાચે. એમાં મને ત્યાંથી તેડવું આવ્યું. વ્રજમાં છે ને તમારી ઈચ્છાથી ન જઈ શકાય, તમને લોકોને વધારે ખબર હોય. એટલે વ્રજમાં અહીંયા ગયો ને એટલે કાયદેસર સીધો અમને વરસાદ આવ્યો. જો ઓલો વરસાદ વરસાવે જો આપણા હાથ. એટલે એક જણો મારો ભેગો હતો ને સમજી ન આવ્યો. હું હમણાં કહું એ લોકો તમે બધાને હરિહર ભૂખ લાગે એટલે કેજો. હા એમ કહીશ હમણાં લોકો બધા કેવડાવે 5 મિનિટમાં. હમણાં લોકો પતે ને ભજન સત્સંગ તરત જ કેવડાવે. એટલે હરિહર ચાલુ કરી દે. બાકી અહીંયા ઉતાવળ હોય ને આપી દો, તમારે એટલું ચાલુ થઈ જાય. ભૂખ લાગી હોય બધા બેસી જાવ. અહીંયા ગયો ને ત્યારે મારા જીવનમાં મને એક જ અનુભવ થયો કે અહીંયા જવાય નહીં અને ગયા પછી પાછું અવાય નહીં. વ્રજ એવી વસ્તુ છે ને કે અહીંયાનો જે પ્રેમ, અહીંયાની જે સ્થિતિ, અહીંયાનું જે વાતાવરણ, એમાં હું તો હાવ થોડુંક ખોટો પ્રેમી તો ખરી બાપા. કારણ કે મને તો હાચે નહીં ઓલું કે નહીં કે તારી બંદગી સ્વીકારણી નથી. એટલે એમ એને ખબર છે મારી અંદરની ગતિની હું નથી જાણતો. કારણ કે માલિકી મને ગમતી નથી. હું માલિકી ન કરું બને ત્યાં સુધી. ખોટી કુદરતી કોકવાર થઈ જાય તો હું પરમાત્માને માફી માંગુ કે માલિકી મારું કામ નથી. કારણ કે માલિક તો જે છે એ જ છે, હું માલિક નથી. એટલે એને જેમ સાઇન કરવી એમ કરે. હું કરું એમ કેમ થાય? હું એમ કહું કે ગુરુ કૃપાથી કે મને પરમાત્માથી પ્રેમ છે તો એ કેમ હાલે? ખોટું પડે. આપણે હું કહું એમ મારું તો કામ જ નથી. એટલે મને એટલી ખબર પડે કે વ્રજ એક એવી વૃંદાવન, ગોકુળ, મથુરા બને ત્યાં સુધી પરમાત્માને મેં તેથી પ્રાર્થના કરી કે તું મને તેડાવતો નહીં. અને તેડાવ ને તો પછી મને અહીંયા મટાવી. કારણ કે એટલી બધી દિવ્ય ભૂમિ છે અને અહીંયાનું વાતાવરણ, અહીંયા પ્રેમ સિવાય કાંઈ છે જ નહીં. મને સત્સંગ આવી ગયો. અમારા રોજ સત્સંગ હોય. અમારા ગોરધનભાઈ સરસ સત્સંગ કરે, મારાથી સત્સંગ થાય. અમારા અહીં સત્સંગનો માહોલ વધારે. અને પૂનમ બીજે સંતવાણી ને ભજન ને એ રીતે હોય. મારા બાપભાઈ ભજન ગાય, પણ આજ બાપભાઈને થોડુંક મીટર હરકું થોડુંક આગળ પાછળ થતું હતું. એટલે મેં સરસ, કાંઈ ઘટે નહીં. પણ કહેવાનો મતલબ શું છે કે ખરેખર તો જીવનમાં મારા જીવનની અંદરની સાર્થકતા કહું ગુરુ કૃપાથી તો એક પરમ તત્વ છે, એક પરમાત્મા છે. એને તમે કોઈ પણ નામ આપો, તમને જ્યાં હૃદય માને ખરેખર પ્રેમ ત્યાં જ થાય. પછી અહીંયાથી તમારા આખા વિશ્વની હારે થાય. તમારા આખા વિશ્વ, હું તમને કહું દાખલા તરીકે તમે છો તો તમારા બાળકોને, ભગવાનને તમારા પ્રેમ કરો ને. તમે છો તો તમારા મારી માને કે બાળકોને પ્રેમ કરો, અથવા કોઈક તમારે યારે સંગમાં આવીને પ્રેમ કરો.
એ આખા વિશ્વને પ્રેમ કરે. એટલે હું સત્સંગમાં ઘણી વાર કહું તો આપણે એના બાળકો છીએ તો આપણે આખા વિશ્વને પ્રેમ કેમ ન કરી શકીએ? આપણે પરમાત્માના, આપણે તો એના જ બાળક છીએ ને. પછી તમે ગમે એ નામ આપો, કૃષ્ણ નામ આપો, ગુરુ નામ આપો, રામ નામ આપો, અરે આદ્ય શક્તિ ગમતી હોય તો એ નામ આપો. આપણે બધા બાળકો તો એના ને. હું તો એનો બાળક છું એટલે તમે, આપણે બધા બાળકો એના જ છીએ. પરિણામે તો એના જ બાળકો છીએ. તો એ આખા વિશ્વને પ્રેમ કરતો હોય તો આપણે કેમ આખા વિશ્વને પ્રેમ ન કરી શકીએ? આપણી અંદર, દાખલા કરતા હોય કે મારી અંદર હું જેને ભજતો હોઉં અથવા જે મારા ગુરુ હોય એના લક્ષણ મારી અંદર હોય. મને એમ કે ને કે તારા લક્ષણ તારા બાપ જેવા નથી, એમ કે ને તારા બાપનું એક લક્ષણ તારામાં ન આવ્યું તો આપણો બધાયનો બાપ તો પરમાત્મા ને, તો એનું એક લક્ષણ આપણા અંદર ન આવે કે એ આખા વિશ્વને પ્રેમ કરતો હોય તો આપણે ક્રિયા નથી કરવી. ધ્યાન આપો, કોઈ ક્રિયા કર્મ કાંઈ નથી કરવું. આપણને આખા વિશ્વ ઉપર પ્રેમ ન થાય. ક્રિયા નહીં, કારણ કે ક્રિયા કરશું ને તો બની શકે અથવા ન બની શકે અથવા કંઈક થોડુંક આગળ પાછળ ભાવ થાય. કોઈ પણ સંત હોય, આજે જ મારે એક સત્સંગમાં એક કેનેડાથી એક માતાજી હતા, મારા સત્સંગમાં વાત થઈ. મેં કીધું કોઈ સંત હોય, કોઈ મહાપુરુષ હોય, કોઈ પરમહંસ હોય, એની જગ્યાએ બેઠો હોય પણ એ આખા વિશ્વ એ પ્રેમ કરતો હોય, પણ જો એને કોઈ ક્રિયા ન હોય અને એ આખા વિશ્વને પ્રેમ કરી શકે કે નહીં? એને એમ થાય કે આ મારો કાનુડો છે, એનું મંગલ કરવું છે, તો કોઈ પરમહંસ હોય, તો કોઈ મહાપુરુષ હોય અથવા ગોવિંદ હોય, એને એ અહીંયા બેઠા બેઠા એના આસન ઉપર બેઠા બેઠા તમારું મંગલ કરી શકે કે નહીં? ક્રિયા વગર કરી શકે ને? જો એમ તમે આખા વિશ્વને પ્રેમ કરો ને, એટલે કોઈ ક્રિયા ન કરો ને તોય તમે આખા વિશ્વનું કલ્યાણ કરી શકો. કારણ કે આપણે બધા એના બાળકો છીએ. બોલો સદગુરુ મહારાજની જય. તમને